સાચું બોલી દે ગુડિયા, કોણ આવ્યું તું રાત્રે ઘરમાં? તે કોઈને જોયો હતો? ભગવાન ખાતર સાચું બોલ. માં હું સાચું કહું છું, મને બાપા હું સાચું કહું છું, મને કંઈ જ ખબર નથી. કોઈ મારી પાસે નથી આવ્યું બાપા, મેં કોઈ પાપ નથી કર્યું. મારાથી આ દુખાવો સહન નથી થતો. બહુ દુખે છે માં. બસ મારી દીકરી હિંમત રાખ. જરૂર આ છોકરીના કોઈ છુપા સંબંધ હશે. મેડમ, અમારું આખું ગામ બરબાદ થઈ રહ્યું છે. મારી આ માસૂમ દીકરીની જિંદગી સાવ ખતમ થઈ ગઈ છે. અમને ન્યાય અપાવો. અમે રાતભર જાગીએ છીએ મેડમ. ડરના માર્યા ઘરના દરવાજા અંદરથી બંધ રાખીએ છીએ, પણ આ ડર જતો નથી. આ ત્રીજા ઘરમાં પણ ચોથા ઘરમાં પણ આવું જ થયું છે. મધ્યપ્રદેશના એક નાના ગામ હરિદાસપુરમાં રાત પડતા જ એક એવો ભયાનક ડર ફેલાતો હતો જે કોઈ ખુલીને બોલી શકતું ન હતું. ગામની જુવાન દીકરીઓ રાતોરાત ગર્ભવતી થઈ રહી હતી, અને એ પણ ત્યારે જ્યારે ઘરના દરવાજા અંદરથી કડક રીતે બંધ રહેતા હતા. એક લાચાર પિતા પોતાની દીકરીની આબરૂ બચાવવા અને ન્યાય માટે એક કડક મહિલા એસપી પાસે પહોંચે છે, અને પછી શરૂ થાય છે રાતના અંધકારમાં છુપાયેલા કાતિલોને પકડવાનો એક રૂવાડા ઊભા કરી દે એવો ખેલ. શું હતું એ બંધ દરવાજા પાછળનું કાળું સત્ય? જો તમને આવી દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ ગમે છે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. હરિદાસપુર ગામ બહારથી જોવામાં એકદમ સામાન્ય અને શાંત લાગતું હતું. લીલાછમ ખેતરો, માટીના કાચા પાકા મકાનો અને વચમાં એક મોટો પીપળાનો વૃક્ષ. દિવસના અજવાળામાં અહીં બાળકોની કિલકારીઓ ગૂંજતી, ખેડૂતો પોતાના ખેતરમાં પરસેવો વહાવતા અને સ્ત્રીઓ કૂવેથી પાણી ભરતા હસતી મજાક કરતી. પણ આ માત્ર દિવસનું દ્રશ્ય હતું. જ્યારથી સૂરજ આથમવાની શરૂઆત થતી ત્યારથી ગામની હવા એકદમ બદલાઈ જતી. હવામાં એક એવો ભય ભળી જતો જેને કોઈ જોઈ શકતું ન હતું, પણ દરેક જણ તેને અનુભવી શકતું હતું. સાંજ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં પૂરાઈ જતા. ખેતરેથી પાછા ફરતા પગ ઉતાવળા બની જતા. બાળકોને બળજબરીથી ઘરમાં બોલાવી લેવામાં આવતા. જે ગામમાં પહેલા મોડી રાત સુધી ચોરે ડાયરા જામતા, ત્યાં હવે સ્મશાન જેવી શાંતિ છવાઈ જતી. ઘરોના લાકડાના જાડા દરવાજાઓ પર અંદરથી બે કડીઓ મારી દેવામાં આવતી. બારીઓ પર ભારે કપડાં નાખી દેવામાં આવતા. મા બાપ પોતાની જુવાન દીકરીઓને પોતાની છાતી સરસી ચાંપીને સુવડાવતા. રાતભર કોઈની આંખમાં ઊંઘ ન હતી હોતી, અને છતાં પણ સવારે કોઈને કોઈ ઘરમાંથી દબાયેલા અવાજે રડવાનો સ્વર સંભળાઈ જતો. આ સિલસિલાની શરૂઆત ગામના એક ગરીબ ખેડૂત રામદીનના ઘરથી થઈ હતી. રામદીનની દીકરી બાલા અચાનક બીમાર પડી હતી. તેના પેટમાં અસહ્ય પીડા ઉપડી હતી. રામદીન અને તેની પત્ની ગભરાઈ ગયા. તેઓ તાબડતોબ બાલાને શહેરની હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે જ્યારે તપાસ કરી ત્યારે તેમના ચહેરા પર એક વિચિત્ર ભાવ હતો. ડોક્ટરે રામદીનને અલગ બોલાવીને ધીમા અવાજે કહ્યું કે તારી દીકરી ગર્ભવતી છે. આ શબ્દો સાંભળતા જ રામદીનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના કાનમાં સીસું રેડી દીધું હોય. તેની પત્ની ત્યાં જ ભોંય પર બાસીને માથું કૂટવા લાગી. બાલા ચોધાર આંસુએ રડતી હતી. તે વારંવાર કહી રહી હતી કે તેને કંઈ જ ખબર નથી. તે ઘરની બહાર ક્યાંય ગઈ નથી. કોઈ પુરુષ સાથે તેને કોઈ સંબંધ નથી. પણ તેની વાત પર કોણ વિશ્વાસ કરે? ગામ લોકોએ પહેલાં તો રામદીનના પરિવાર પર જ આંગળીઓ ઉઠાવી. કોઈએ કહ્યું કે દીકરીના કોઈ છુપા સંબંધ હશે. કોઈએ કહ્યું કે મા બાપ પોતાની આબરૂ બચાવવા જૂઠું બોલી રહ્યા છે. એ ઘટના પછી રામદીનનું પરિવાર ગામમાં કોઈને મોં બતાવવા લાયક ન રહ્યું. પણ આ તો માત્ર શરૂઆત હતી. થોડા જ અઠવાડિયામાં ગામના બીજા એક ઘરમાંથી આવી જ ઘટના સામે આવી. પછી ત્રીજા ઘરમાં, પછી ચોથા ઘરમાં. હવે ગામ લોકોને સમજાયું કે આ કોઈ એક છોકરીનો વાંક નથી. કોઈ અદૃશ્ય રાક્ષસ રાતના અંધારામાં ગામની દીકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યો હતો. જે દીકરીઓ પર પરિવારે જીવથી પણ વધારે પ્રેમ વરસાવ્યો હતો, તે દીકરીઓ અચાનક કલંકનો બોજ બની જતી હતી. આખો દિવસ હસતી રમતી દીકરીઓ સાંજ પડતા જ ભયથી ધ્રુજવા લાગતી. મા બાપ પોતાની જ દીકરીઓને પૂછતા કે સાચું કહે કોણ હતું તે રાત્રે? પણ દીકરીઓ પાસે આંસુ સિવાય કોઈ જવાબ ન હતો. તેમને ખરેખર કંઈ જ યાદ ન હતું. બસ સવારે ઉઠે ત્યારે શરીર ભારે લાગતું અને અસહ્ય પીડા થતી. આ બધું કેવી રીતે થઈ રહ્યું હતું તે કોઈ સમજી શકતું ન હતું, કારણ કે રાત્રે તો બધા પરિવારો એક જ ઓરડામાં સાથે સૂતા હતા. ઘરના દરવાજા અંદરથી બંધ રહેતા હતા.
કોઈ અજાણ્યા માણસનું ઘરમાં ઘૂસવું શક્ય જ ન હતું, છતાં પણ સવારે કોઈને કોઈ દીકરીનું ભવિષ્ય રોળાઈ જતું. શ્યામસિંહ ગામનો એક અત્યંત સીધો અને મહેનતુ માણસ હતો. તેની આખી દુનિયા માત્ર 2 જ લોકોમાં સમાયેલી હતી, તેની પત્ની અને તેની 16 વર્ષની દીકરી ગુડિયા. ગુડિયા ખૂબ જ સુંદર અને ભોળી હતી. તેની આંખોમાં આકાશ આંબવાના સપના હતા. તે વારંવાર પોતાના પિતાને કહેતી કે બાપા, હું ભણી ગણીને મોટી સાહેબ બનીશ, હું તમારા માટે પાક્કું મકાન બનાવીશ. શ્યામસિંહ દીકરીની વાતો સાંભળીને પોતાનો બધો થાક ભૂલી જતો. તેણે ગુડિયાને ફૂલની જેમ ઉછેરી હતી. તે ક્યારેય તેણે એકલી ઘરની બહાર પણ ન જવા દેતો. પણ નસીબની રમત આગળ કોઈનું શું ચાલે. એક બપોરે ગુડિયા આંગણામાં વાસણ માંજી રહી હતી. અચાનક તેણે પોતાનું પેટ પકડી લીધું. તેના ચહેરા પર પીડાની રેખાઓ ઉપસી આવી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શ્યામસિંહ અને તેની પત્ની બંને ગભરાઈ ગયા. તેઓ બળદગાડામાં ગુડિયાને સુવડાવીને શહેરની હોસ્પિટલ તરફ દોડ્યા. રસ્તો લાંબો હતો અને ગુડિયાની પીડા વધતી જતી હતી. શ્યામસિંહના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરે તરત જ ગુડિયાને તપાસ માટે અંદર લીધી. કલાકો સુધી શ્યામસિંહ બહાર બેઠો રહ્યો. તેના હોઠ પર માત્ર ભગવાનનું નામ હતું. અંતે ડોક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. તેમણે શ્યામસિંહના ખભે હાથ મૂકીને કહ્યું કે તમારી દીકરી ગર્ભવતી છે. આ વાક્ય શ્યામસિંહ માટે મોતના ફરમાન જેવું હતું. તે ત્યાં જ ફસડાઈ પડ્યો. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેણે ડોક્ટરના હાથ પકડીને રડતા રડતા કહ્યું કે સાહેબ, તમે ફરી તપાસ કરો. મારી દીકરી તો હજુ સાવ નાની છે. તે ક્યારેય ઘરની બહાર નથી ગઈ. તે આવું કંઈ જ ન કરી શકે. ડોક્ટરે ભારે હૈયે કહ્યું કે રિપોર્ટ સાચો છે, તેમાં કોઈ ભૂલ નથી. શ્યામસિંહની દુનિયા ત્યાં જ લૂંટાઈ ગઈ. તેની પત્ની હોસ્પિટલના ફ્લોર પર માથું પછાડીને રડવા લાગી. ગુડિયાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે પથ્થરની મૂર્તિ જેવી થઈ ગઈ. તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું. તેણે પોતાના ધ્રુજતા હોઠે કહ્યું કે બાપા, હું સાચું કહું છું, મને કંઈ જ ખબર નથી. કોઈ મારી પાસે નથી આવ્યું. મેં કોઈ પાપ નથી કર્યું. શ્યામસિંહ દીકરીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બળદગાડામાં પાછા ફરતી વખતે કોઈ કંઈ જ બોલી ન શક્યું. માત્ર બળદના ગળાની ઘૂઘરીમાંનો અવાજ આવી રહ્યો હતો. ગામમાં પહોંચતા જ આ વાત જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. લોકો ઘરની બહાર આવીને શ્યામસિંહના પરિવારને ઘૃણાની નજરે જોવા લાગ્યા. જે લોકો ગુડિયા વખાણ કરતા હતા તે જ લોકો આજે ગુડિયાના ચરિત્ર પર કાદવ ઉછાળી રહ્યા હતા. આખી રાત શ્યામસિંહના ઘરમાં કોઈ સૂઈ ન શક્યું. ગુડિયાની માં તેને હલાવી હલાવીને પૂછતી રહી કે સાચું બોલી દે, તે કોઈને રાત્રે ઘરમાં આવતા જોયો હતો? પણ ગુડિયા પાસે એ જ જૂનો જવાબ હતો. તેને કંઈ જ ખબર ન હતી. શ્યામસિંહ આખી રાત આંગણામાં બેઠો રહ્યો, આકાશના તારા જોતો રહ્યો. તેના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. તેને પોતાની દીકરી પર પૂરો ભરોસો હતો. તેને ખાતરી હતી કે તેની દીકરી નિર્દોષ છે. સવાર થતાં જ તેણે એક કઠોર નિર્ણય લીધો. તે હવે આ અત્યાચાર સહન નહીં કરે. તે પોતાની દીકરીને આમ ઘૂંટાઈ ઘૂંટાઈને મરવા નહીં દે. તે શહેર જશે અને મોટા પોલીસ સાહેબને મળશે. બીજે જ દિવસે શ્યામસિંહ ગુડિયાને લઈને જિલ્લા મુખ્યાલય પહોંચ્યો. ત્યાં મહિલા પોલીસ અધિક્ષક રેણુકા ચૌધરીની ઓફિસ હતી. રેણુકા ચૌધરી આખા વિસ્તારમાં પોતાની ઈમાનદારી અને કડકાઈ માટે પ્રખ્યાત હતા. ગુનેગારો તેમના નામથી જ થર-થર કાંપતા. પણ ગરીબ અને લાચાર લોકો માટે તેઓ એક આશાનું કિરણ હતા. શ્યામસિંહ ડરતો ડરતો તેમની ઓફિસમાં ગયો. તે રેણુકા ચૌધરીની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. તેના ગળામાંથી અવાજ ન હતો નીકળતો. રેણુકાએ તેની લાચારી જોઈને તેને ખુરશી પર બેસાડ્યો. તેને પાણી આપ્યું અને શાંતિથી બધી વાત કહેવા કહ્યું. શ્યામસિંહે પોતાની આંખો લૂછતા બધી જ હકીકત કહી સંભળાવી. તેણે કહ્યું કે મેડમ, અમારું ગામ બરબાદ થઈ રહ્યું છે. મારી દીકરીની જિંદગી ખત્મ થઈ ગઈ છે. અમે રાતભર જાગીએ છીએ, દરવાજા બંધ રાખીએ છીએ, છતાં પણ અંદર બંધ દરવાજા પાછળ આ રાક્ષસો અમારી દીકરીઓને શિકાર બનાવી રહ્યા છે. તમે કંઈક કરો, નહીંતર મારું આખું ગામ આત્મહત્યા કરી લેશે. રેણુકા ચૌધરીએ બધી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી. તેમનો અનુભવી દિમાગ તરત જ સમજી ગયો કે આ કોઈ સામાન્ય ગુનો નથી. આની પાછળ કોઈ બહુ મોટું ષડયંત્ર છે. તેમણે તરત જ હિમપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિક્રમસિંહને ફોન કર્યો. વિક્રમસિંહ એક જમીન સાથે જોડાયેલો અને બાહોશ અધિકારી હતો. રેણુકાએ તેને આદેશ આપ્યો કે તાત્કાલિક એક ટીમ લઈને હરિદાસપુર ગામમાં જાઓ. એક ઘરની તપાસ કરો. પીડિત પરિવારોના નિવેદન નોંધો. મને સાંજ સુધીમાં પૂરો રિપોર્ટ જોઈએ છે. બપોરના સમયે પોલીસની જીપો ગામમાં પ્રવેશી. પોલીસને જોઈને ગામ લોકો ડરી ગયા.
ઘણા લોકોએ પોતાના દરવાજા બંધ કરી દીધા. વિક્રમસિંહે ગામના ચોરે બધાને ભેગા કર્યા. તેણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે પોલીસ તેમની મદદ માટે આવી છે. તેણે ધીરે ધીરે લોકો સાથે વાત શરૂ કરી. વિક્રમસિંહે દરેક પીડિત પરિવારના ઘરની બારીકાઈથી તપાસ કરી. ઘરના તાળા, બારીઓ, છત બધું જ ચેક કર્યું. પણ તેને ક્યાંયથી કોઈ માણસના બળજબરીથી અંદર ઘૂસવાના નિશાન ન મળ્યા. મહિલા પોલીસે પીડિત દીકરીઓ સાથે વાત કરી, પણ બધી જ દીકરીઓનું નિવેદન એક સરખું હતું. તેમને રાત્રે અચાનક બહુ ગાઢ ઊંઘ આવી જતી અને સવારે જ્યારે ઉઠે ત્યારે તેમના શરીર પર અત્યાચાર થયાના નિશાન હોય, પણ કોઈએ કોઈનો ચહેરો નહોતો જોયો. વિક્રમસિંહ પોતે પણ મૂંઝવણમાં મુકાઈ ગયો. આખરે આ કેવી રીતે શક્ય છે? કોઈ માણસ હવામાંથી તો ઘરમાં પ્રવેશી ન શકે. સાંજ પડવા આવી હતી. ગામમાં ફરી એ જ ડરાવણો સન્નાટો છવાવા લાગ્યો. વિક્રમસિંહે ગામના એક વૃદ્ધને પૂછ્યું કે શું તમને રાત્રે કોઈ અજીબ અવાજ સંભળાય છે? ત્યારે વૃદ્ધે કહ્યું કે સાહેબ, રાત્રે કૂતરા બહુ રડે છે, પણ બહાર નીકળીને જોઈએ તો કોઈ જ હોતું નથી. એક મહિલાએ કહ્યું કે સાહેબ, અમુક રાતો એવી હોય છે જ્યારે અમને એવી ઊંઘ આવે છે કે જાણે અમે મરી ગયા હોઈએ. કોઈ અમને ઢંઢોળે તો પણ અમે જાગતા નથી. આ વાત વિક્રમસિંહના મગજમાં ઘર કરી ગઈ. તેણે પોતાની ટીમને ગામની આસપાસનો વિસ્તાર તપાસવા કહ્યું. ગામના છેવાડે એક જૂનું ખંડેર હતું જે વર્ષોથી અવાવરું પડ્યું હતું. પોલીસે ત્યાં જઈને તપાસ કરી, પણ ત્યાંથી કોઈ ખાસ પુરાવા ન મળ્યા. અંધારું થઈ ગયું હતું, તેથી વિક્રમસિંહ પોતાની ટીમ સાથે શહેર પાછો ફર્યો. રાત્રે તેણે રેણુકા ચૌધરીને પૂરો રિપોર્ટ આપ્યો. તેણે સ્વીકાર્યું કે આ કેસ બહુ જ ગૂંચવાયેલો છે. ગામ લોકો જૂઠું નથી બોલી રહ્યા. દરવાજા ખરેખર અંદરથી બંધ હોય છે. કોઈ બળજબરીથી અંદર પ્રવેશ્યાના પુરાવા નથી, પણ ગુનો તો થઈ રહ્યો છે. રેણુકા ચૌધરી પોતાની ખુરશી પર બેઠા બેઠા ટેબલ પર આંગળીઓ પછાડી રહ્યા હતા. આ તેમની આદત હતી જ્યારે તેઓ ઊંડા વિચારમાં હોય. તેમણે કહ્યું કે વિક્રમ, જો દરવાજો બંધ છે અને છતાં કોઈ અંદર જાય છે તો તેનો અર્થ એ છે કે ગુનેગારો ગામની રજે રજની માહિતી ધરાવે છે. તેઓ કોઈ એવી પદ્ધતિ વાપરી રહ્યા છે જે સામાન્ય માણસની સમજની બહાર છે. તેમણે વિક્રમ પાસેથી બધી ફાઇલો લીધી. તેમણે રાતભર એ ફાઇલોનો અભ્યાસ કર્યો. દરેક પીડિતાની ઉંમર, ઘરની રચના, ઘટનાની તારીખ બધું જ કાગળ પર ઉતાર્યું. ત્યારે તેમની નજરમાં એક ખાસ પેટર્ન આવી. દરેક ઘટના રાતના બીજા પ્રહરમાં બની હતી અને દરેક પરિવારે એવું નિવેદન આપ્યું હતું કે તે રાત્રે તેમને અસામાન્ય રીતે ગાઢ ઊંઘ આવી હતી. રેણુકા સમજી ગઈ કે આ કોઈ મેલી વિદ્યાનો ખેલ નથી, પણ આ એક સુનિયોજિત કેમિકલ એટેક છે. સવારે તેમણે વિક્રમસિંહને બોલાવ્યો અને એક ચોંકાવનારો નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યું કે હવે આ કેસની તપાસ કોઈ પોલીસના ગણવેશમાં નહીં થાય, કારણ કે ખાખી વર્દી જોઈને સત્ય હંમેશા સંતાઈ જાય છે. સત્યને બહાર લાવવા માટે મારે મારો ગણવેશ ઉતારવો પડશે. હું પોતે હરિદાસપુર જઈશ, એક ભિખારણ બનીને. વિક્રમસિંહ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મેડમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ રેણુકાનો નિર્ણય અડગ હતો. એ જ બપોરે એક તેજસ્વી એસપી અધિકારીએ એક મેલી ઘેલી ભિખારણનો વેશ ધારણ કર્યો. તેના વાળ વિખરાયેલા હતા, કપડાં ફાટેલા અને ગંદા હતા. ચહેરા પર માટી લગાવેલી હતી. ખભા પર એક જૂનો થેલો લટકતો હતો, પણ એ થેલામાં એક નાની ટોર્ચ અને તેની સર્વિસ રિવોલ્વર છુપાવેલી હતી. સાંજ પડતા પહેલા રેણુકા હરિદાસપુર પહોંચી ગઈ. તે ધીમે ધીમે પગ ખેંચતી આખા ગામમાં ફરવા લાગી. લોકો તેને દયાની નજરે જોઈ રહ્યા હતા. કોઈને શંકા પણ ન ગઈ કે આ જિલ્લાની સૌથી મોટી પોલીસ અધિકારી છે. રેણુકા માત્ર ભીખ નહોતી માંગી. તેની બાજ નજર ગામના દરેક ઘર, દરેક બારી, દરેક રસ્તા અને પેલા જૂના ખંડેર પર ફરી રહી હતી. તે મનમાં આખા ગામનો નકશો તૈયાર કરી રહી હતી. અંધારું થવા આવ્યું. તે ભીખ માંગતી માંગતી શ્યામસિંહના આંગણામાં પહોંચી. તેણે કરગરતા અવાજે કહ્યું કે ભાઈ, હું બહુ દૂરથી આવી છું. રાત પડી ગઈ છે. મને એક રાત તમારા આંગણામાં સૂવા દો. શ્યામસિંહ પોતે દર્દથી તૂટેલો હતો, પણ તેના હૃદયમાં માણસાઈ જીવતી હતી. તેણે રેણુકાને આંગણાના એક ખૂણામાં ખાટલો ઢાળી આપ્યો. શ્યામસિંહની પત્નીએ તેને જમવા માટે 2 રોટલી આપી. રેણુકાએ રોટલી ખાતા ખાતા ઘરમાં નજર દોડાવી. ઘર કાચું હતું. બારીઓ પર માત્ર લાકડાના સળિયા હતા. આખું પરિવાર એક જ રૂમમાં સૂવા જઈ રહ્યું હતું. ખૂણામાં ગુડિયા ચૂપચાપ બેઠી હતી. તેની આંખોમાં ભયંકર ખાલીપો હતો. રેણુકાને આ જોઈને ખૂબ દુઃખ થયું, પણ અત્યારે તેણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાનો હતો. રાત ધીમે ધીમે વધુ ઘેરી બનવા લાગી. ગામમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. શ્યામસિંહના ઘરમાં પણ બધા સૂઈ ગયા. માત્ર શ્યામસિંહ વારંવાર પડખા ફરી રહ્યો હતો. રેણુકા પોતાના ખાટલા પર આંખો બંધ કરીને પડી રહી, પણ તેના કાન એક એક અવાજ સાંભળી રહ્યા હતા. રાતના 12 વાગ્યા. અચાનક વાતાવરણમાં એક વિચિત્ર બદલાવ આવ્યો. હવામાં એક અજીબ પ્રકારની ભારે ગંધ ભળવા લાગી.
રેણુકાએ ધીમેથી પોતાની આંખો ખોલી. શ્યામસિંહ હવે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો હતો. રેણુકા સમજી ગઈ કે આ ગંધ કોઈ સામાન્ય નથી. આ જ એ નશીલો પદાર્થ છે જે આખા ગામને બેભાન કરી રહ્યો છે. તે ખૂબ જ સાવચેતીથી ઊભી થઈ. તેણે દરવાજાની કડી ધીમેથી ખોલી અને બહાર અંધારામાં સરકી ગઈ. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. રેણુકા દિવાલોની આડશ લઈને છુપાઈને આગળ વધવા લાગી. તે પેલા ખંડેર તરફ જઈ રહી હતી. ત્યાં પહોંચતા જ તેને બે માણસોના ધીમા ધીમા બોલવાના અવાજો સંભળાયા. તે એક તૂટેલી દિવાલ પાછળ સંતાઈ ગઈ. ખંડેરમાંથી બે યુવાનો બહાર આવ્યા. તેમના હાથમાં દારૂની બોટલ હતી અને ચહેરા પર એક ભયાનક હવસ હતી. એકે બીજાને કહ્યું કે આજે પેલા રામલાલના ઘરે જવાનું છે. તેની દીકરી બહુ સુંદર છે. મેં દવા બરાબર છાંટી દીધી છે. હવે આખું ઘર મળદાની જેમ સૂઈ રહ્યું હશે. રેણુકાનું લોહી ઉકળી ઉઠ્યું. તેને મન થયું કે અત્યારે જ રિવોલ્વર કાઢીને બંનેને ઢાળી દે, પણ તેણે ધીરજ રાખી. તેણે ગુનેગારોને રંગે હાથ પકડવા હતા. બંને નરાધમો ખંડેરમાંથી નીકળીને ગામ તરફ ચાલવા લાગ્યા. રેણુકા બિલાડીની જેમ છુપાઈને તેમની પાછળ ગઈ. તેઓ એક કાચા મકાન પાસે ઊભા રહ્યા. મકાનની પાછળની દિવાલ થોડી નીચી હતી. એક યુવાને બીજાના ખભા પર પગ મૂકીને દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો. થોડી જ વારમાં તેણે અંદરથી પાછળનો દરવાજો ખોલ્યો અને બીજો યુવાન પણ અંદર ઘૂસી ગયો. હવે રેણુકા પાસે પૂરતો સમય હતો. તેણે અંધારામાં પોતાની રિવોલ્વર કાઢી. તેણે બંને હાથથી રિવોલ્વર પકડીને નિશાન તાક્યું. અડધો કલાક વીતી ગયો. ઘરમાંથી કોઈ અવાજ ન હતો આવી રહ્યો. અચાનક દરવાજો ખુલ્યો. બંને યુવાનો પોતાના નાપાક ઈરાદા પૂરા કરીને બહાર આવ્યા. તેમના ચહેરા પર એક વિકૃત સંતોષ હતો, પણ આ સંતોષ માત્ર થોડી સેકન્ડો માટે જ રહ્યો. અંધારામાંથી એક અવાજ ગુંજ્યો, પોતાની જગ્યાએ ઊભા રહી જાઓ, નહીંતર ભેજામાં ગોળી ઉતારી દઈશ. બંને ચોંકી ગયા. તેમણે જોયું તો પેલી ભિખારણ બંને હાથમાં રિવોલ્વર લઈને તેમની સામે ઊભી હતી. એક યુવાને હસતા હસતા આગળ વધવાનો પ્રયાસ કર્યો. તેને લાગ્યું કે આ કોઈ પાગલ સ્ત્રી છે, પણ પછીની જ સેકન્ડે હવામાં એક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો. રેણુકાએ હવામાં ફાયર કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળીને આખું ગામ જાગી ગયું. લોકો ડરતા ડરતા પોતાના ઘરની બહાર આવ્યા. શ્યામસિંહ પણ દોડીને ત્યાં પહોંચ્યો. બધા જોઈ રહ્યા હતા કે તેમના આંગણામાં સૂતેલી ભિખારણ બે નરાધમો પર બંદૂક તાકીને ઊભી છે. રેણુકાએ મોટા અવાજે કહ્યું કે હું જિલ્લાની એસપી રેણુકા ચૌધરી છું. આ એ જ બે રાક્ષસો છે જે તમારી દીકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યા હતા. આ સાંભળતા જ ગામ લોકોનો વર્ષોથી દબાયેલો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. લોકો હાથમાં લાકડીઓ લઈને એ બંને પર તૂટી પડ્યા. તેઓ બંનેને મારી મારીને અધમુઆ કરી નાખવા માંગતા હતા, પણ રેણુકાએ તેમને રોક્યા. તેણે કહ્યું કે જો આ મરી જશે તો કોર્ટમાં સાચું કોણ બોલશે? એમને કાયદાના હવાલે કરો. થોડી જ વારમાં વિક્રમસિંહ પોતાની આખી ટીમ સાથે ત્યાં પહોંચી ગયો. બંને ગુનેગારોના હાથમાં હથકડી પહેરાવવામાં આવી. ગામ લોકોની આંખમાં આંસુ હતા. તેઓ રેણુકા ચૌધરીના પગમાં પડવા લાગ્યા. શ્યામસિંહ ધ્રુસકે રડી રહ્યો હતો. તેણે કહ્યું કે મેડમ, તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. રેણુકાએ શ્યામસિંહને ઊભો કર્યો અને કહ્યું કે હવે તમારી દીકરીને ન્યાય મળશે. બંને નરાધમોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. તેમના નામ રથુ અને બબલુ હતા. તેઓ આસપાસના જ ગામના લુખ્ખા તત્વો હતા. પહેલાં તો તેમણે પોલીસ સમક્ષ જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો, પણ વિક્રમસિંહના થોડા જ ફટકા પડતા જ તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા. તેમણે બધી જ હકીકત કબૂલી લીધી. તેઓ રાત્રે ગામના ખંડેરમાં છુપાઈ રહેતા. તેમની પાસે એક ખાસ પ્રકારનું ક્લોરોફોર્મ જેવું સ્પ્રે હતું, જે તેઓ બારીમાંથી અથવા દરવાજાની તિરાડમાંથી ઘરમાં છાંટી દેતા. આ સ્પ્રેની અસર એટલી જલદ હતી કે આખું પરિવાર બેશુદ્ધ થઈ જતું. ત્યારબાદ તેઓ પાછળના રસ્તેથી અથવા છત પરથી ઘરમાં ઘૂસીને નિર્દોષ દીકરીઓ પર અત્યાચાર ગુજારતા. આ સત્ય સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. આ કેટલું ભયાનક ષડયંત્ર હતું! રેણુકા ચૌધરીએ તરત જ બંને સામે કડકમાં કડક કલમો હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો. બીજે દિવસે સવારે આખા ગામમાં મેડિકલ ટીમ પહોંચી. દરેક પીડિત દીકરીની તપાસ કરવામાં આવી. તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તેમાં તેમનો કોઈ વાંક ન હતો. શ્યામસિંહ પોતાની દીકરી પાસે ગયો. તેણે ગુડિયાના માથા પર હાથ ફેરવીને કહ્યું કે બેટા, હવે ડરવાની કોઈ જરૂર નથી. કાળો રાક્ષસ પકડાઈ ગયો છે. તું એકદમ પવિત્ર છે. ગુડિયા પોતાના પિતાને ભેટીને રડી પડી. આ આંસુમાં હવે ભય ન હતો, પણ એક મુક્તિનો અહેસાસ હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. રેણુકા ચૌધરીએ ખાતરી કરી કે પુરાવા એટલા મજબૂત હોય કે ગુનેગારો કોઈ કાળે છટકી ન શકે.
ખંડેરમાંથી મળેલા પુરાવાઓ, સ્પ્રેની બોટલો અને ગુનેગારોની કબૂલાતને આધારે કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. ન્યાયાધીશે કહ્યું કે આવા નરાધમોને સમાજમાં જીવવાનો કોઈ અધિકાર નથી. બંનેને આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી. કોર્ટરૂમમાં હાજર ગામ લોકોની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. ન્યાયની જીત થઈ હતી. હરિદાસપુર ગામ હવે ધીમે ધીમે સામાન્ય જીવન તરફ પાછું ફરી રહ્યું હતું. સાંજ પડતા જે દરવાજા બંધ થઈ જતા હતા તે હવે ખુલ્લા રહેવા લાગ્યા. ચોરે ફરીથી લોકો બેસવા લાગ્યા. દીકરીઓ હવે ડર્યા વગર ખેતરે જવા લાગી. શ્યામસિંહે ગુડિયાનું એડમિશન ફરીથી સ્કૂલમાં કરાવ્યું. તે પોતાની દીકરીના સપના પૂરા કરવા માંગતો હતો. રેણુકા ચૌધરી એક દિવસ ફરીથી હરિદાસપુર આવ્યા, પણ આ વખતે ભિખારણ બનીને નહીં, પણ પોતાના પોલીસ ગણવેશમાં. આખું ગામ તેમના સ્વાગત માટે ઊભું હતું. લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો. શ્યામસિંહ તેમની પાસે આવ્યો અને હાથ જોડીને કહ્યું કે મેડમ, જો તમે ન હોત તો અમારું ગામ સ્મશાન બની ગયું હોત. રેણુકાએ હસીને કહ્યું કે શ્યામભાઈ, હિંમત મેં નહીં પણ તમે બતાવી છે. તમે અવાજ ઉઠાવ્યો ત્યારે જ સત્ય બહાર આવ્યું. હંમેશા યાદ રાખજો કે અન્યાય સહન કરવો એ અન્યાય કરવા કરતાં પણ મોટો ગુનો છે. તમારી દીકરીઓનો સાથ ક્યારેય ન છોડતા. આજે હરિદાસપુર ગામ બીજા ગામો માટે એક ઉદાહરણ બની ગયું છે. લોકો હવે ડરવાને બદલે લડવાનું શીખી ગયા છે. અને આ બધું શક્ય બન્યું એક પિતાના અતૂટ વિશ્વાસ અને એક ફરજપરસ્ત પોલીસ અધિકારીની હિંમતને કારણે. બંધ દરવાજા પાછળ રમાતો અંધકારનો ખેલ હવે કાયમ માટે ખત્મ થઈ ગયો હતો અને ગામમાં ફરીથી અજવાળું પથરાઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલો ઘેરો અંધકાર કેમ ન હોય, સત્યનો એક નાનો દીવો પણ તેને હરાવવા માટે પૂરતો છે. ફક્ત જરૂર હોય છે તો એક અવાજ ઉઠાવવાની અને અન્યાય સામે લડવાની. જ્યારે આ ઘટનાની જાણ આસપાસના અન્ય ગામડાઓમાં થઈ ત્યારે લોકોમાં એક નવી જાગૃતિ આવી. જે પરિવારોમાં દીકરીઓ પર અત્યાચાર થતો અને આબરૂ જવાના ડરથી તેઓ ચૂપ રહેતા, તેઓ પણ હવે હિંમત કરીને પોલીસ મથકે પહોંચવા લાગ્યા. રેણુકા ચૌધરીનું નામ હવે આખા પ્રદેશમાં એક લોખંડી મહિલા તરીકે ગાજવા લાગ્યું હતું. સરકાર દ્વારા તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું, પણ રેણુકા માટે સાચો પુરસ્કાર એ હતો કે જ્યારે તેમણે ગુડિયાને ફરીથી સ્કૂલના ગણવેશમાં હસતા મોઢે જતા જોઈ. ગુડિયાના ચહેરા પરનું એ હાસ્ય, એ નિર્દોષતા પાછી ફરી હતી અને શ્યામસિંહની છાતી ગર્વથી ફૂલેલી હતી. કોઈની પણ હિંમત ન હતી કે ગુડિયા સામે આંખ ઉઠાવીને જોઈ શકે. આખા ગામે શ્યામસિંહની હિંમતને બિરદાવી હતી. હવે ગામમાં રાત્રે સ્ત્રીઓ પણ નિર્ભય બનીને આંગણામાં ફરી શકતી હતી. રાતનો ડર જે તેમના નસોમાં વ્યાપી ગયો હતો તે હવે કાયમ માટે દૂર થઈ ગયો હતો. પણ રેણુકા ચૌધરી સારી રીતે જાણતી હતી કે સમાજમાંથી આવા રાક્ષસો ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ થવાના નથી. માટે તેમણે જિલ્લાના દરેક ગામમાં મહિલા સુરક્ષા સમિતિની રચના કરી. દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવાનું શરૂ કરાવ્યું, જેથી ભવિષ્યમાં કોઈ રઘુ કે બબલુ કોઈ નિર્દોષને પોતાનો શિકાર ન બનાવી શકે. આ વાર્તા માત્ર એક ગામની નથી, પણ આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે. ઘણીવાર આપણી દીકરીઓ પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી હોતી. બહારથી આવતા ભય કરતાં અંદર છુપાયેલા રાક્ષસો વધુ ખતરનાક હોય છે. અને એનાથી પણ મોટો રાક્ષસ છે સમાજની કહેવાતી આબરૂ. આ આબરૂ બચાવવા માટે આપણે ઘણીવાર સત્ય પર પડદો પાડી દઈએ છીએ, પણ શ્યામસિંહે સાબિત કર્યું કે દીકરીની રક્ષા એ જ પિતાનો સાચો ધર્મ છે. આબરૂ સમાજ નથી આપતો, આબરૂ આપણા પોતાના કર્મો આપે છે. જ્યારે તમે સત્યની સાથે ઊભા રહો છો ત્યારે આખી દુનિયા તમારી સાથે આવી જાય છે. આજે પણ જ્યારે હરિદાસપુર ગામમાં રાત પડે છે ત્યારે દરવાજા બંધ થાય છે, પણ ભયથી નહીં, સુરક્ષાના ભાવ સાથે. ઊંઘ હવે શાંતિ લઈને આવે છે, કોઈ કાળો ઓછાયો લઈને નહીં. પેલા જૂના ખંડેરને હવે પાડી દેવામાં આવ્યું છે અને ત્યાં એક નાનો સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે જ્યાં બાળકો રમે છે. આ બગીચો એ વાતનું પ્રતીક છે કે ખંડેર જેવા ભયાનક ભૂતકાળ પર પણ ભવિષ્યના સુંદર ફૂલો ખીલવી શકાય છે. માત્ર એક સંકલ્પની જરૂર હોય છે. જીવનમાં ક્યારેક એવા વળાંકો આવે છે જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે. શ્યામસિંહ માટે એ દિવસ એવો જ હતો જ્યારે હોસ્પિટલમાં ડૉક્ટરે તેને એ સમાચાર આપ્યા, પણ તેણે હાર ન માની. તેણે પરિસ્થિતિ સામે લડવાનો નિર્ણય કર્યો અને તેનું પરિણામ આપણે સૌએ જોયું. સત્ય હંમેશા કડવું હોય છે, પણ તે ક્યારેય હારતું નથી. ક્યારેક તેને બહાર આવવામાં સમય લાગે છે. કોઈ રેણુકા ચૌધરી જેવી નિષ્ઠાવાન વ્યક્તિની જરૂર પડે છે જે સત્યના મૂળ સુધી પહોંચી શકે. આપણી આસપાસ પણ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેને આપણે જાણી જોઈને નજરઅંદાજ કરીએ છીએ, પણ યાદ રાખવું કે અન્યાયને જોતા રહેવું એ પણ એક પ્રકારનો અન્યાય જ છે.
જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કાલે આપણો પણ વારો આવી શકે છે. માટે હંમેશા જાગૃત રહો, પોતાના હક માટે લડો અને અન્યને પણ લડવા માટે પ્રેરિત કરો. તો આ હતી હરિદાસપુર ગામની અને બંધ દરવાજા પાછળના કાળા સત્યની કાળજુ કંપાવનારી વાર્તા. કેવી લાગી તમને આ વાર્તા? શું શ્યામસિંહે જે કર્યું તે યોગ્ય હતું? જો તમે શ્યામસિંહની જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત? તમારા વિચારો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને હા, અમારી ચેનલ ગુજરાતી સ્ટોરી જંકશનને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. હું હંમેશા આવી જ સમાજની વાસ્તવિકતા દર્શાવતી અને હૃદયને સ્પર્શી જતી વાર્તાઓ તમારા માટે લાવતો રહીશ. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવધાન.